ઈરાન પરમાણુ હથિયાર બનાવશે તો અમેરિકા ચૂપ નહીં બેસે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ એક તાજા નિવેદન પછી આખી દુનિયામાં ભારે ખળભળાટ મચી ગયો છે। વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં ન્યુક્લિયર પાવર બનવા નહીં દે। મધ્ય પૂર્વમાં સતત વધી રહેલો તણાવ, મિસાઇલ હુમલા અને સૈન્ય હલચલના સમાચાર અને હવે પરમાણુ યુદ્ધનો અસલી ડર। શું દુનિયા ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે? નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોલ ગુજ્જુ ન્યૂઝ અને આજના આ સૌથી મોટા સમાચારમાં અમે તમને વિગતવાર બતાવવાના છીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલમાં શું ચાલી રહ્યું છે, ટ્રમ્પે આખરે શું મોટી ધમકી આપી છે અને જો આ તણાવ વધુ વધશે તો તેની સીધી અસર ભારત અને તમારા ખિસ્સા પર શું પડી શકે। તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં તમને એવી ચોંકાવનારી માહિતી મળશે જે કદાચ ઘણા લોકો નથી જાણતા। મિત્રો, હાલમાં મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક અને તંગ બનેલી છે। સોશિયલ મીડિયા પર મિસાઇલ હુમલા, મોટા વિસ્ફોટો અને ફાઇટર જેટ્સના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને દુનિયાભરના લોકોમાં ડરનું વાતાવરણ છે। પરંતુ આ બધા વચ્ચે એક મોટી અપડેટ એ પણ સામે આવી રહી છે કે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોની વિનંતી પર અમેરિકાએ ઈરાન પર થનારા સંભવિત હુમલાને હાલ પૂરતો ટાળ્યો છે। પડદા પાછળ મોટી રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે। ટ્રમ્પે તો ત્યાં સુધી સંકેત આપ્યો છે કે જો ઈરાન પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામને રોકવાની પાકી ગેરંટી આપે તો અમેરિકા શાંતિ સમજૂતી માટે પણ તૈયાર થઈ શકે છે। તમને જણાવી દઈએ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે। જો કે પાકિસ્તાનની મધ્યસ્થતાથી હાલમાં એક અસ્થાયી યુદ્ધવિરામ એટલે કે સીઝફાયર થયેલો છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનના પ્રતિબંધોના કારણે યુદ્ધનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે। હાલમાં દુનિયામાં સૌથી મોટો ડર પરમાણુ યુદ્ધને લઈને છે, કારણ કે જો આ શક્તિશાળી દેશો સીધા આમને સામને આવી જશે તો તેની તબાહી માત્ર એક દેશ પૂરતી સીમિત નહીં રહે, આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ જશે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પરમાણુ હુમલો થયો નથી, પણ ધમકીઓ અને ચેતવણીઓએ ચિંતા વધારી દીધી છે। અને હવે સૌથી મોટો પ્રશ્ન, આ બધાથી ભારત પર શું અસર પડી શકે? મિત્રો, ભારત મોટા પ્રમાણમાં મધ્ય પૂર્વના દેશોમાંથી તેલની આયાત કરે છે। હોર્મુઝ સમુદ્રી માર્ગમાં તણાવ વધવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠાની આખી ચેઇન ખોરવાઈ ગઈ છે। જો આ વિવાદ લાંબો ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી શાકભાજી અને દૂધ જેવી રોજિંદી વસ્તુઓમાં મોંઘવારી વધી શકે છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ઘરના બજેટ અને ખર્ચા પર જોવા મળી શકે છે। ભારત સરકાર પણ આ ગંભીર સ્થિતિ પર નજર રાખી રહી છે। હાલમાં જ નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ દેશોની વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ છે, જેમાં ભારતે આ વિસ્તારમાં શાંતિ અને મુક્ત સમુદ્રી માર્ગ બહાલ કરવા માટે અપીલ કરી છે। મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થતા બધા જ વિડીયો કે દાવા સાચા હોય એવું જરૂરી નથી। ઘણા લોકો વ્યૂઝ મેળવવા માટે જૂની ક્લિપ્સ, ફેક ન્યૂઝ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જનરેટેડ વિડીયો પણ અપલોડ કરી રહ્યા છે। તેથી આવી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર અને સાચા ન્યૂઝ સોર્સ જરૂર તપાસજો। હાલમાં યુનાઇટેડ નેશન્સ પણ સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે, કારણ કે જો આ અર્થવ્યવસ્થા ખોરવાશે તો દુનિયાભરમાં ભારે મંદી આવી શકે છે। તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા વૈશ્વિક સમાચાર। તમને શું લાગે છે? શું અમેરિકાની આ કડક ચેતવણી પછી ઈરાન નમતું જોગશે? શું દુનિયા પરથી યુદ્ધનું સંકટ ટળશે? તમારો જે પણ અભિપ્રાય હોય નીચે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। અને પળે પળની આવી જ સચોટ અને ગંભીર ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે લોલ ગુજ્જુ ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો। સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।